નમસ્કાર. આપણે અત્યારે ચર્ચા ચાલે છે ઓખા હરણની. ઓખા હરણની ચર્ચામાં આપણે આજે ચર્ચા કરવી છે ઓખાબાઈની, એટલે કે ઉષાની. એમ કહેવાય છે કે કાલે જે આપણે બાણાસુરની વાત કરી, ભગવાન શંકરનો ખૂબ જ પ્રિય, અને ભગવાન શંકર તેમને પુત્ર સમાન દરજ્જો માગ્યો હતો ભગવાન પાસે. આથી ભગવાન શંકરનો તે અનન્ય ભક્ત હતો અને તે બાણાસુર નામે મહાન રાજા થયો. પરંતુ બાણાસુરને બધું હતું, સત્તા હતી, સંપત્તિ હતી, પરંતુ બાણાસુરને એક વાતનું દુઃખ હતું, તેને એક પણ સંતાન ન હતું. આથી બાણાસુર ભગવાન શિવની આરાધના કરે છે અને ભગવાન શિવને કહે છે કે એ દેવાધિદેવ મહાદેવ, હું તમારો અનન્ય ભક્ત છું અને તમારી મારી ઉપર અસીમ કૃપા છે, છતાં પણ મને એક વાતનું દુઃખ છે કે મારી ઘરે એક પણ સંતાન નથી. ત્યારે ભોળાનાથ કહે છે કે બાણાસુર, તારા આ ભવમાં તો શું, 7 ભવમાં તારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. ત્યારે બાણાસુર કહેવા લાગ્યો કે કેમ? ત્યારે એને કીધું કે પૂર્વજન્મમાં તું એક રાજા હતો અને તારે ઘેર એક લાડકવાયો દીકરો હતો. એક દિવસ જ્યારે તું જમી રહ્યો હતો ત્યારે દીકરો બહારથી રમતો રમતો આવી અને તારા ભાણામાં હાથ નાખીને ખાવા લાગ્યો. બાળકના માટીવાળા હાથ હોવાથી તને અરુચિ થવા લાગી અને બાળકને ધમકાવીને કાઢી મૂક્યો. આથી બાળક તારાથી ઘણો ડરી ગયો. તે ધ્રુજતો ઊભો થયો અને મનોમન બોલવા લાગ્યો કે મારા પિતાને તેનો પુત્ર વહાલો નથી, અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા પિતાને 7 જન્મ સુધી વાંજ્યા રાખજો. આવું એક બાળકનું મનોમન, આંતરડીનો અવાજ કર્યો. આ સાંભળી બાણાસુર ખૂબ હતાશ થઈ ગયો. એણે કીધું કે હવે શું કરવું? આ બાબતનો વિચાર કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારે માં ઉમિયા પાર્વતીજી બાણાસુરની વહારે આવ્યા અને માતા ઉમિયાએ કીધું કે બેટા, તારા કિસ્મતમાં સંતાન નથી તો શું થયું, પણ હું તને એક દીકરી આપીશ અને તારું વાંજિયા મેણું ભાગીશ. એ કે હા હા મારી માવડી, તમે તો મારા મનની વાત જાણી લીધી અને હું મારી દીકરીને પુત્ર સમજીશ. હરખાતો બાણાસુર શોણિતપુરમાં આવ્યો. પોતાની રાણીને બધી વાત કરી. સમય જતાં રાણીને શુભ દિવસો રહ્યા. સમયને જતાં ક્યાં વાર લાગે છે, પોષ મહિનાની પૂનમ આવી અને બાણાસુરની પત્ની એક સુંદર મજાની કન્યાનો જન્મ આપ્યો. બાણાસુર તો રાજીનો રેડ થઈ ગયો અને એને ઘરે દીકરી આવી એટલે એને બાલિકાના જોશ જોડાવ્યા. રાજ જ્યોતિષને બોલાવ્યા. ત્યારે રાજ જ્યોતિષીએ કીધું કે આગલા જન્મમાં એ પાર્વતીની પુત્રી હતી, આથી એનું નામ ઓખા રાખજો. હે બાણાસુર, આ પુત્રી તારા હાથનો ભાર ઉતારશે. ત્યાં તો આકાશમાંથી ભયાનક આકાશવાણી થઈ કે હે બાણાસુર, આ પુત્રી તારા હજારો હાથો ખંડિત થશે. એ પોતાની ઈચ્છાથી પરણશે
ભયાનક યુદ્ધ થશે, તારા હજારો હાથ ખંડિત થઈ જશે ને તું માંડ બચીશ. આવી આકાશવાણી સાંભળીને બાણાસુરનો પ્રધાન ધ્રુજી ઉઠ્યો કે મહારાજ, આવી આકાશવાણી કોઈ દી ખોટી પડતી નથી, હવે શું કરીશું? ત્યારે બાણાસુરે કીધું કે આના માટે એક અભેદ મહેલ બનાવો, ત્યાં તેનો ઉછેર કરાવો, મહેલ એવો બનાવો કે અંદર કીડીને પ્રવેશવું પણ કઠિન થઈ જાય. 1,00,000 સૈનિકો મહેલની ચોકીમાં મૂકી દો, હું પણ જોઉં કે ઓખા મોટી છતાં એનો ઈચ્છિત વર પ્રાપ્ત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. અને હવે બાણાસુરના પ્રધાનની દીકરી ચિત્રલેખા, એના વિશે પણ આપણે થોડું જાણીએ. તો ચિત્રલેખા એ કામ સઘળા દેવના કર્યા હોવા છતાં અસુરની ઘરે કેવી રીતે થઈને આવી, આ પણ એક જાણવા જેવો કિસ્સો છે. એકવાર બાણાસુરના અસહ્ય ત્રાસથી ભગવાન પાતાળમાં નાસી આવ્યા ત્યારે વરુણદેવે કન્યા પ્રગટ કરી. ત્યારે પ્રગટ થયેલ કન્યાએ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન, આપે મને કેમ પ્રગટ કરી? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે હે કન્યા, પૃથ્વી ઉપર બાણાસુર ઘણા બધા કષ્ટ આપી રહ્યો છે, એ કષ્ટથી ઉગારવા માટે તને ઉત્પન્ન કરી છે. ત્યારે કન્યા બોલી કે બાણાસુર પાતાળમાં આવે ત્યારે મને સોંપી દેજો, હું એનું કામ આસાન કરી આપીશ અને તમારું કામ આસાન કરી આપીશ. પછી એક વખત બાણાસુર પાતાળમાં આવ્યો અને ભગવાને પેલી કન્યા આપી, કીધું કે હે દૈત્ય સમ્રાટ, આ કન્યાને તમારી સાથે લઈ જાઓ, પાળી પોસીને મોટી કરજો, એ જરૂર તમારો ઉદ્ધાર કરશે. બાણાસુરની સાથે એનો પ્રધાન પણ હતો. પ્રધાનને કોઈ દીકરા હતા નહીં. આથી બાણાસુરને કહેવા લાગ્યો કે મહારાજ, આ કન્યા મને આપો, હું એને મોટી કરીને કન્યાદાનનું પૂર્ણ કરીને લાહવો લેવા લાગ્યો છું. બાણાસુર તરત કહેવા લાગ્યો કે હું તારી આશા જરૂર પૂરી કરીશ, પણ હું આ બાળાને જંગલમાં એકલી મૂકી આવીશ, પછી તું લઈ આવજે. આથી કોઈને જાણ થાય નહીં કે તે કુંવારી દીકરી તરીકે મારા ઘરે મોટી થશે, તે કુંવરી દીકરી તારા ઘરે મોટી થશે, કોઈને જાણ ન થવી જોઈએ, એવી રીતે તું લઈ આવજે, હું મૂકી આવીશ જંગલમાં. સવારે પ્રધાન જંગલમાં ગયો, ત્યાં જોયું તો કન્યા સમાધિના તપમાં બેસી ગઈ. પોતાના શ્વાસોશ્વાસ રોકી જમણા પગના અંગૂઠા ઉપર આકરું તપ કરી રહી હતી એ કન્યા. પ્રધાન શોણિતપુર પાછો વળી ગયો. આ બાજુ તપ પૂરું થતાં ભગવાન પ્રગટ થયા, કન્યાને વરદાન માગવા કીધું. ત્યારે કન્યા કહેવા લાગી કે હે ભગવાન, મને તમે 3 કાળનું જ્ઞાન જાણું, જ્યારે ઈચ્છા થાય ત્યારે આકાશમાં ઉડું, કોઈને દેખાવ નહીં, આવું વરદાન આપો. ભગવાન તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. ત્યાં જ બાણાસુરનો પ્રધાન આવ્યો, એ બાળાના પોતાને ઘરે લઈ ગયો. આગળ જતા એ ઓખાની રખેવાળ બની અને ઓખાના મહેલમાં રહેવા લાગી. બાણાસુરે આજ્ઞા કરી અને એ જ ઓખાબાઈની પ્રિય સખી ચિત્રલેખા બની. આમ ઓખા અને ચિત્રલેખાની આ વાત છે. જન્મેજય રાજાને કથા સંભળાવતા વેદવ્યાસજી કહે છે કે એકવાર ભગવાન ભોળાનાથ ગંગા કિનારે શોભા રમણીય હતી અને ત્યાં પાર્વતી સાથે કીડા વિહાર કરતા હતા. એ સર્વે અપસરાઓ ગંધર્વ રાજકીડા કરી રહ્યા હતા. આવા સમયે બાણાસુરની પુત્રી ભામિની ત્યાં આવે છે અને તેણે ત્રેજવાળા ઉમાદેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી વિવિધ રૂપી ધારણ કર્યું હતું અને બધા આનંદ ક્રીડા કરી રહ્યા હતા. ત્યારે ઓખાએ મનોરથ કર્યો કે હું આ કેવી રીતે રહું. આ અભિપ્રાય જાણી ઓખાએ પાર્વતીને પોતાના હર્ષ પામતા હોય ધીમેથી વાક્ય કીધું કે ઓખા, હું તારા મનની વાત જાણી ગઈ છું, તું પણ તારા પતિ સાથે રમણ કરીશ.
જેમ શત્રુઓનો વિનાશ કરનાર ભગવાન ભોળાનાથ મારી સાથે છે, તેવી રીતે તારો પતિ પણ તને થોડા દિવસમાં મળશે. આવી રીતે ઓખાબાઈને મા પાર્વતીનું વરદાન પણ મળેલું હતું. તો આજે આ વાત આપણે આટલે સુધી કરીએ. આવતીકાલે થોડી આ વાતને આગળ વધારશું અને આનો આધ્યાત્મિક અર્થ પણ સમજીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.